નમસ્કાર મિત્રો, આજે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનના ફોર્મ ભરવા વિશેની માહિતી આપવાની છે કે મકાનના ફોર્મની છેલ્લી તારીખ કઈ છે અને ફોર્મ કઈ રીતે ભરવું, કયા એપ્લિકેશન દ્વારા ભરવું, એના વિશેની માહિતી આપવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો, મકાનના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હવે 15 દિવસ બાકી છે। તો મિત્રો, જે પણ મિત્રોને ફોર્મ ભરવાનું બાકી હોય એ 31/3/2025 પહેલાં ભરી દેવું જેથી તમને 2025ના જે નવા લિસ્ટમાં તમારું નામ આવે અને તમને મકાનની સહાય મળી રહે। તો એના માટે જે પણ મિત્રોને ફોર્મ ભરવાનું બાકી હોય એ 31/3/2025 પહેલાં ભરી દેવું। અને મિત્રો, એની ઓનલાઈન અરજી કરવા માટે આ એપ્લિકેશનથી એમાં ઓનલાઈન અરજી કરી શકાય છે। અને પોતાની જાતે ઓનલાઈન અરજી કરવા માટે જે આપણી ચેનલની અંદર એક આગળ વિડીયો બનાવેલો છે, તો એ ચેનલની અંદર તમારે વિઝિટ કરવી અને વિડીયો જોઈ અને તમે તમારી જાતે પણ ફોર્મ ઓનલાઈન ભરી શકો છો। અને મિત્રો, જો તમે ઓનલાઈન ફોર્મ ભરેલું હોય અને એ વેરીફાઈ થયું કે નહીં, કઈ રીતે ચેક કરવું, એના વિશેનો વિડીયો પણ આપણી ચેનલમાં છે। તો એ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લગતા કોઈ પણ માહિતીના વિડીયો આપણી ચેનલની અંદર છે, તો તમારે ચેક કરી લેવા। અને મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો।